જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ ધોરણ 9 ગણિત અને પ્રેક્ટિસ વર્કમાંથી. આજે જે દાખલા છે 1.3 અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે. કયા દાખલા છે એ આપણે જોઈએ છીએ. જોવો, આ કોઈ પણ સ્કૂલ હશે આના જેવા દાખલા પરીક્ષામાં હશે. દાખલા નંબર 2 થી લઈને તમે જો દાખલા નંબર 7, બરાબર, આ 6 દાખલાઓ છે 2 થી 7. આ દાખલાઓમાંથી કોઈ પણ સ્કૂલ હશે, કોઈ પણ ક્લાસીસ હશે, ટેસ્ટ કાઢશે, પેપર લેશે, પરીક્ષા લેવાશે, એમાંથી કોઈને કોઈ રીતનો દાખલો પૂછવો જ પડશે. આજનો વિડીયો વેરી મોસ્ટ આઈએમપી. બરાબર, પેલી રકમ જોઈએ છીએ 0.4. હવે એની માથે લીટો છે એટલે એનો મતલબ એમ થયો ભાગાકાર કર્યો હશે ને જ્યારે પણ, ત્યારે એ સંખ્યા રિપીટેશન થતી હશે. ઉપરના દાખલા આપણે આગળના વિડીયોની અંદર જોયા છે, એક વખત તમારે જોઈ લેવું. અહીંયા ભાગાકાર કરવાથી જે સંખ્યા ઉપર લીટો આવે એ સંખ્યા ભાગાકાર કરતા રિપીટ થતી હોય, પુનરાવર્તન પામતી હોય, એને પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવો. જ્યાં પી તથા ક્યુ પૂર્ણાંક છે તથા ક્યુ નોટ ઇક્વલ ટુ 0, એટલે છેદ છે ને એ શૂન્ય નથી એમ. ઓકે, આ રકમ છે. સ્ટાર્ટ કરીએ આપણે. તો દાખલા નંબર 2 ની રકમ છે 0.4, માથે લીટો છે, બરાબર, એને આ સ્વરૂપમાં દર્શાવવાનું છે. ચાલો ગણતરી આપણે કરીએ. તમારે લખવાનું છે પહેલી લીટી જ. ધારો કે x બરાબર 0.4, આટલું લખ્યું અહીંથી. x બરાબર ધાર્યું આપણે, પણ જે સંખ્યા પુનરાવર્તન પામતું હોય ને 2 થી 3 વખત તમને અનુકૂળ આવે ને એટલી વખત લખી નાખવાનું. પછી ડોટ 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 કે ભાઈ અનંત સુધી જાય છે, 4 ભાગ્યા 4 4 4 4 એવું જાય છે. હવે શું લખવાનું? બંને બાજુ 10 વડે ગુણતા. 10 વડે શા માટે? એક જ આંકડો છે 4 અને 4 એક જ પુનરાવર્તન પામે, એટલે 4 એક જ, એટલે 1 0 0 એટલે 10. 10 વડે ગુણતા બંને બાજુ એટલે બરાબરની બે બાજુ, બરાબર. x ને 10 વડે ગુણો તો કેટલા થાય? 10x. બરાબરની સામે છે. આને 10 વડે ગુણો એટલે જે પોઈન્ટ અહીંયા છે ને એ અહીંયા જમણી બાજુ ખસે, બરાબર. તો આગળ શૂન્ય લખવાની જરૂર ન પડે, તો અહીંયા આવું લખાય 4.44, પછી ડોટ 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 અનંત સુધી. હવે શું કરવાનું છે? આ પહેલું સ્ટેપ અને ત્રીજું સ્ટેપ. બરાબર પેલા x છે, બરાબર પેલા x છે. આ x માંથી આ x ને બાદ કરવાનું, પછી બરાબર પછીનું, એમાંથી બરાબર પછીનું બાદ કરવાનું. આ બધા દાખલામાં ફિક્સ છે, એટલે કે દાખલા નંબર 2 થી લઈને દાખલા નંબર 7 સુધી. એટલે હું શું કરું છું જોજો. રીત કદાચ બીજા શિક્ષક કરતા જુદી હશે, પણ 1-2 દાખલા શીખ્યા પછી તમને મજા આવશે. જોજો, 10x, એમાંથી આ x બાદ આપણે કરીએ, પછી બરાબર, પછી આ 4.44, એમાંથી બાદ કરીએ 0.444, બરાબર. 10 વખતમાંથી 1 વખત બાદ કરો, 9 વખત x, બરાબર. હવે આમાંથી આ બાદ કરવાનું છે આપણે. પોઈન્ટ પહેલા 4, પોઈન્ટ પહેલા 0, 4 માંથી 0 જાય તો કે 4, પોઈન્ટ પછી 4, પોઈન્ટ પછી 4, 4 માં 4 જાય તો 0, પછી બીજો ચોકડો, તો 0 લખવાની જરૂર નથી. એટલે આ મારો જવાબ અત્યારે છે, બરાબર. 4.44 માંથી 0.44 બાદ કરો એટલે ખાલી 4 આવવાનું છે. હવે 9 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકાર. x બરાબર 4/9, આ મારો જવાબ કહેવાય. મને રકમની અંદર કીધું છે પી બાય ક્યુ સ્વરૂપમાં ફેરવો. પી બાય ક્યુ એટલે 4/9, બરાબર. વેરી મોસ્ટ એમ્પી દાખલો. 6 લીટી મને દેખાય છે. 6 થી 7 લીટીમાં દાખલો પૂરો. 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે દાખલા નંબર 3. એટલે દાખલા નંબર હવે 3 ની રકમ છે 0.83 અને 83 ઉપર લીટો છે, એટલે બંને આંકડા પુનરાવર્તન પામે છે ભાગાકાર કરવાથી, બરાબર. ચાલો, ઉપરની જેમ જ દાખલો આપણે છે ધીમે ધીમે શીખીએ. ઉપર એક આંકડો તો અહીંયા 2 આંકડા છે. લખીએ આપણે. ધારો કે x બરાબર 0.83 અને બંને આંકડા રિપીટ થાય છે, તો પાછું હજી એક વખત 83 અને 2 વખત લખો તો ખોટું પડવાનું નથી. લખી નાખ્યું.
હવે બે આંકડા રિપીટ થાય છે એટલે શું કરીશું? લખીશ અહીંયા બંને બાજુ બે આંકડા રિપીટ થાય છે એટલે કેટલા વડે? તો કે 100 વડે ગુણતા. કેટલા વડે ગુણતા? 100 વડે. બે આંકડા રિપીટ થાય છે એટલા માટે. જો એક જ આંકડો રિપીટ થતો તો ઉપર 10 વડે. બે આંકડા રિપીટ થાય છે એટલે કે પુનરાવર્તન પામે છે એટલે 100 વડે ગુણતા. તો 100 વડે આપણે અહીં ગુણીએ છીએ 100 ગુણ્યા x 100x બરાબરની સામેની સાઈડ કારણ કે લખ્યું છે બંને બાજુ. તો જે પોઈન્ટ છે બે મીંડા છે 100 ની અંદર તો બે આંકડા જમણી બાજુ ખસે એટલે અહીંયા આવી જાય 83.83 જમણી બાજુ. બરાબર. ચલો હવેનું સ્ટેપ છે આપણે બધામાં દાખલા ફિક્સ કીધું છે કે પેલું ત્રીજા પદમાંથી પેલું પદ બાદ કરવાનું છે. એવું કરી શકાય. બરાબર પેલાનું 100x છે બરાબર પેલા x છે એને બરાબર બરાબર પછી 83.83 ડોટ 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 સામે બરાબર પછી છે 0.8383 ડોટ 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 એટલે આનંદ સુધી 100 વખતમાંથી એક વખત x બાદ કરો કેટલા વધશે? બધાને આવડે 99x. હવે બરાબર પછી પોઈન્ટ પેલા 83 પોઈન્ટ પેલા 0 83 માંથી 0 જાય તો 83 પોઈન્ટ પછી 83 પોઈન્ટ પછી 83 83 માંથી 83 જાય તો 0 તો એ લખવાનું હોય નહીં. પોઈન્ટ પછી શૂન્ય આવે એટલે લખવાની જરૂરિયાત નથી. ચલો 99 ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં. તો આમ લખાય કે ભાઈ x બરાબર 83/99. જો p/q સ્વરૂપમાં લખાઈ ગયું કહેવાય આને. રકમમાં કીધું છે p/q સ્વરૂપમાં દર્શાવો એટલે ભાગાકારની અંદર આપણે દર્શાવ્યું. જો ઉલટું આનો ભાગાકાર કરો ને તો તમારો જવાબ આ આવશે. એમ 4/9 કરો ને એટલે તમારો જવાબ 0.4444 જ આવશે. એ તમને ખ્યાલ આવી જશે. હવે દાખલા નંબર 4. તો અહીં રકમ આપી છે 2.137. અહીં 137 ઉપર લીટો છે એટલે પુનરાવર્તન પામતા અંકો 137. બરાબર. ચાલો આપણે ધારો કે તેને દાખલો સ્ટાર્ટ કરીશું. ધારો કે x બરાબર 2.137. હવે 137 પુનરાવર્તન પામે છે જે વખત લખી નાખો પછી ડોટ 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 અનંત સુધી એવા આંકડા જશે. ઉપરના બે દાખલા જે વિદ્યાર્થીને સમજાઈ ગયા છે કોમેન્ટ્સની અંદર યસ લખે અને પ્રશ્ન છે એ પ્રશ્ન રજૂ કરે એટલે એનું આપણે સોલ્યુશન કરી આપીએ. ચલો ત્યાં સુધી આપણે અહીંયા ધ્યાન રાખીએ. હવે લખવાનું છે બંને બાજુ કેટલા વડે ગુણતા? 1000. હુકમ 1000. 3 આંકડા પુનરાવર્તન પામે છે. એક જ આંકડો પુનરાવર્તન પામતો હોય તો 10 વડે. બે આંકડા પુનરાવર્તન પામતા હોય તો 100 વડે. 3 આંકડા પુનરાવર્તન પામતા હોય તો 1000 એટલે 3 0 આવી જાય. 3 આંકડા છે 1000 વડે ગુણતા 1000 વડે બંને બાજુ 1000 વડે ગુણવાનું. x ગુણ્યા 1000 એટલે 1000x એના બરાબર. અહીંયા 1000 વડે ગુણવા એટલે શું? પોઈન્ટ જે અહીંયા છે ને 3 મીંડા છે અહીંયા તો 3 આંકડા જમણી બાજુ ખસે એટલે 7 પછી પોઈન્ટ જે આમ થાય 2137 પછી પોઈન્ટ પછી 137 ડોટ ડોટ ડોટ. હવે ત્રીજા પદમાંથી પેલું પદ હંમેશા બાદ કરવાનું એટલે કે 1000x એમાંથી માઇનસ હું x કરીશ પછી બરાબર. પછી એક ત્રીજું પદ અહીંયા છે 2137.137 ડોટ 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 માઇનસ ઉપરનું 2.137 ડોટ ડોટ ડોટ. 1000x માંથી એક વખત x બાદ કરો તો કે 999x. હવે અહીંયા 2137 પોઈન્ટ પેલા 2137 માંથી 2 બાદ કરો તો કે 2135. પોઈન્ટ પછી તરત જ 137 પોઈન્ટ પછી તરત જ 137 તો બાદ થાય 137 માંથી 137 તો શૂન્ય આવે તો એ લખવાની જરૂર નથી. 999 ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં. x બરાબર 2135 છેદમાં 999 છે ને મિત્રો એકદમ સરળ.
જેને સમજાઈ ગયું છે કોમેન્ટ્સની અંદર યસ લખે. ઓકે, ચલો દાખલા નંબર 5. ચલો આ છે દાખલા નંબર 5. હવે પેલું પદ આપણે ધારો કે x બરાબર 0.57. હવે 7 ઉપર લીટો છે રકમની અંદર, એટલે 7 એક જ રિપીટ થાય છે, બરાબર. 2 કે 3 વખત 7 લખી નાખવાનું, ચાલે. હવે શું કરવાનું તો કે બંને બાજુ કેટલા વડે ગુણતા કોમેન્ટ્સમાં લખો તો. ચલો એટલે મને ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીને દાખલો સમજાય છે. ઓકે, સરસ, ગુડ, બરોબર છે. કારણ કે એક આંકડો રિપીટ થાય છે એટલે 1 મીંડું, એટલે 10 વડે ગુણતા, 10 વડે ગુણતા એક જ આંકડો રિપીટ થાય છે. બંને બાજુ બરાબરની બે બાજુ x ગુણ્યા 10, 10x એને બરાબર. અહીંયા 10 વડે ગુણતા પોઈન્ટ અહીંયા છે તો અહીંયા આવી જાય કે ન આવી જાય? 5.777, બરાબર. હવે ત્રીજા પદમાંથી પેલું પદ બાદ થઈ જાય, 10x માઇનસ x એના બરાબર. આ પદમાંથી આ પદ પર 5.777 માઇનસ 0. 10 વખતમાંથી એક વખત બાદ થાય એટલે કેટલા કહેવાય? 99x. ચલો હવે અહીં જોજો, પોઈન્ટ પેલા 5 છે, પોઈન્ટ પેલા 0 છે, 5 માંથી 0 બાદ કરો એટલે 5, પછી પોઈન્ટ, પોઈન્ટ પછી 7, પોઈન્ટ પછી 5, 7 માંથી 5 બાદ કરો એટલે 2 આવે. પછી બીજો આંકડો જોવાનો જ પાછો 7, બીજો આંકડો 7, 7 માંથી 7 જાય તો 0, 0 આવે તો લખવાની જરૂર નથી ને આગળ વધવાની જરૂર હવે નથી. ચલો હવે અહીંયા શું કરવાનું જોજો ખાસ. આ x, આ પોઈન્ટ છે, પોઈન્ટ કાઢવા માટે છેદમાં પેલું 10 લખું છું. 99 ગુણાકારમાં છે એને ભાંગાકારમાં લઈ જાઉં છું અને આનું આપણે સાદું રૂપ આપીએ છીએ. જો છેદ ઉડતા હોય તો ઉડાડવા પડે, બરાબર. નહીંતર આ જવાબ છે 52, 99 ગુણ્યા 10 એટલે 990, 52 છેદમાં 990 થઈ ગયું. પણ છેદ ઉડે છે કેટલા એ તો કે 26 દુ 52, 2 વડે 5, 2 10. ચાલો આ x 26 એમને 99 ગુણ્યા 5 કરો તમે, 99 ગુણ્યા 5, ઓકે, 495. આ આપણો લાસ્ટ જવાબ. હવે અત્યારે તમને એક ટૂંકી ટેકનિક મારે આપી છે કે રકમ જોઈને તમને જવાબ ખબર પડે, રકમ જોઈને જવાબ ખબર પડે. અત્યાર સુધીમાં આપણે 4 દાખલા ગણ્યા, હજી બી આપણે ગણવાના છીએ. આ 4 દાખલામાં આપણે શું શીખીએ એ તમને સમજાવું. જોજો, પહેલી વસ્તુ, પેલો દાખલાની અંદર આ 0.4 માથે લીટો હતો ને, આનો જવાબ શું થાય ખબર છે? પેલા છે જેટલા આંકડા રિપીટ થતા હોય ને પુનરાવર્તન એટલા 9 છેદમાં એક આંકડો રિપીટ થાય છે, 1 9 આવે અને અંશમાં 4 એમને. પેલા દાખલાનો જવાબ 2 જ હતો. બીજો દાખલો તમને ચેક કરાવું. બીજો દાખલો હતો 0.83, બંને માથે લીટો. તો જેટલા આંકડા રિપીટ થાય, 2 આંકડા રિપીટ થાય છે તો 2 9 આવે અને અંશમાં 83. આ જવાબ. ત્રીજો દાખલો આપણે સમજીએ. જો ડાયરેક્ટ જવાબ તમને ખબર પડે આપણે સમજાવીએ છીએ. જેટલા આંકડા પોઈન્ટ પછીનું જ જોવાનું, પાછું પોઈન્ટ પછી 3 આંકડા રિપીટ થાય છે તો 3 9. હવે અંશમાં ખાસ જોજો, ખાસ અહીંયા જેમ 4 અહીંયા 83 મૂકી દીધી એમ અહીંયા નથી. હવે આ પોઈન્ટ કાઢી નાખીએ તો આવું બોલે 2137, આવું બોલે ને. હવે જે આંકડો રિપીટ નથી થતો એટલે કે બગડા ઉપર લીટો નથી, રિપીટ નથી થતો ભાંગાકારમાં, આ 2137 છે. જે આંકડો રિપીટ નથી થતો એ આંકડો બાદ કરો એટલે કે 2137 માંથી -2 એટલે શું જવાબ? 2137. પોઈન્ટ કાઢીને બોલું છું. અને જે પુનરાવર્તન નથી થતો એ આંકડો બાદ આપણે કરવાનો થાય તો કેટલા થાય તો કે 2135. તમે જવાબ જોઈ શકો છો સામે આપણે છીએ. હવે દાખલા નંબર 5, પેલો બીજો ત્રીજો, આજનો ચોથો દાખલો. આમાં ક્રમ 2 3 4 5 છે, બરાબર. આવું છે 0.57. અહીંયા પણ ખાસ સમજવાનું છું, છેદથી હંમેશા શરૂઆત કરે.
જે આંકડો પુનરાવર્તન 7 એક આંકડો એટલે 1 નવડો. હવે પુનરાવર્તન નથી થતો એનું 0 5 પુનરાવર્તન નથી પામતો. હવે તમને પ્રશ્ન થાય સાહેબ અહીંયા 2 પુનરાવર્તન નથી પામતો તો એનું કાં 0 ના મૂક્યું? હવે હું પાછું બોલું છું. પોઈન્ટ પછીના જ આંકડા જોવાના, છેદમાં મૂકવા માટે પોઈન્ટ પછી. તમારે છેદમાં 1 નવડો 2 નવડા છેદમાં 3. પોઈન્ટ પહેલાનું તો જોવાનું જ નથી છેદમાં મૂકવા માટે, ડાયરેક્ટ જવાબ મારે જોતો છે ત્યારે. તો અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે એટલા માટે એક આંકડો પુનરાવર્તન અને એક આંકડો રિપીટેશન 5 રિપીટેશન એના 0. એટલે પોઈન્ટ પછીના આંકડા તમારે ધ્યાનમાં લેવાના થાય છેદમાં કાંઈ પણ મૂકવું હોય ત્યારે. હવે અંશમાંની જેમ જ આને પોઈન્ટ કાઢ નાખો એટલે 57 એવું બોલાય. જે આંકડો રિપીટ નથી થતો તેને બાદ કરવાનો. 57 માંથી 5 જાય તો 57 માંથી 5 જાય એટલે શું આવશે? 52 આવશે. તો કે આ 52 ખ્યાલ આવે છે? 52 જવાબ આવશે. રેડી? હા, ઉપરના દાખલામાં કોઈ કોમેન્ટ્સ કરે બરોબર છે. 10 માંથી 1 જાય 9x. મારી કીધે 99 લખાઈ ગયા છે, સોરી 9. તો અહીંયા 9 આવશે બરાબર. તો હવે 9 5 કેટલા થશે? 45 થશે. એટલે અહીંયા જવાબ આવશે 45. 10 વખત x માંથી 1 વખત x જાય એટલે 9x આવે. આ બધું સાચું છે, કોઈ પ્રશ્ન નથી. 5.2 52 છેદમાં 10 આ 9 અહીંયા જાય એટલે આપણે છે 26 2 5 2 હવે છેદ ઉડે ને એટલે 9 5 45 26 ના છેદમાં 45. તો જુઓ અહીં 52 ના છેદમાં 90 છે તો આ પદ આવી ગયું. હવે આ જવાબ આવી જાય પછી છેદ ઉડતું હોય તો ઉડાડવાનું. 26 દુ 52 અને 45 દુ 90 26 છેદમાં 45 આપણે જવાબ આવી ગયો. ખ્યાલ આવી ગયો? તો ડાયરેક્ટ જવાબ પણ જો મને ભૂલ કેમ પકડાણી, મેં ડાયરેક્ટ જવાબ પેલા ચેક કર્યો અત્યારે એટલે મને તરત ખ્યાલ આવી ગયો કે ક્યાંક આપણી ભૂલ છે ઉતાવળમાં, 1 નવડો વધુ લખાઈ ગયો છે અને એને કારણે ભૂલ પકડાઈ ગઈ. તો આ રીતનું પણ કરી શકાય. સમજો છેદમાં હંમેશા પોઈન્ટ પછીના આંકડા જોવાના છે. તો દાખલા નંબર 5 આવો છે. જો તમે મને જવાબ આપજો કે ખરેખર જવાબ શું આવી શકે. 0.739 અને આ 3 9 ઉપર લીટો છે તો આનો જવાબ શું આવે સમજીએ આપણે. 2 આંકડા પુનરાવર્તન એટલે 2 નવડા, એક આંકડા ઉપર લીટો નથી એનો 0. અંશમાં શું કરવાનું? આ 739 છે ને, નથી રિપીટ થતો 7 એ બાદ કરવાનું. 739 માંથી 7 બાદ કરો એટલે 732 આવે. પછી છેદ ઉડે છે તો આપણે ઉડાડવા પડે. તો છેદ ઉડે તમે ચેક કરો છો ને, છેદ ઉડે તો શું જવાબ આવી શકે છે? ચલો એટલે ખ્યાલ આવે. છેદ ઉડે તો ઓકે રેડી? ઓકે, તો આનો છેદ ઉડાડશું એટલે ભાગ શું હાલશે? 732 6 વડે ભાગ હાલે છે એટલે અહીંયા આવશે 122. 6 વડે ભાગ હાલે છે એટલે 165. હવે ઘણા સાહેબ છેદને ઉડાડી તો જો આ જવાબ રાખો આમના અને છેદ ઉડે છે અને તમે ઉડાડ્યા નથી તો તમારો અડધો માર્ક્સ કપાય, કારણ કે આ સ્ટેપ આવે છે બરાબર. જો છઠ્ઠો દાખલો તમે જોયો. હવે એના ભાઈ છઠ્ઠો એટલે 7મો. અહીંયા હું છઠ્ઠો ક્રમ લખું છું. પ્રેક્ટિસ બુકને 7મો દાખલો છે અને ઓકે 7 પૂરા થઈ ગયા ને. અહીંયા 2 3 4 5 6 હા વચ્ચે ભૂલાઈ ગયો. 1.234 આવી રકમ છે અને 4 ઉપર લીટો છે બરાબર. ચાલો તો આનું શું થાય? 1 નવડો એક આંકડો રિપીટ થાય છે, 2 પુનરાવર્તન નથી પામતા એટલે 2 0. છેદ આવી ગયો. અંશમાં શું કરવાનું? 1234 માઇનસ જે આંકડા રિપીટ નથી થતા 123 આ બાદ થાય. 4 માંથી 3 જાય તો 1, 3 માંથી 2 જાય તો 1, 2 માંથી 1 જાય તો 1, 1 ના 1 એટલે 1111 આ આપણો જવાબ. જો છેદ ઉડતા હોય તો હજી ઉડાડવાના, પણ અહીંયા છેદ ઉડતા નથી. તો દાખલા નંબર આ છઠ્ઠો દાખલો છે પ્રેક્ટિસ બુકની અંદર, એ જાતે કરજો. આ દાખલા નંબર 7 છે એ પણ જાતે કરજો. આખો દાખલો ઉપરના દાખલાની જેમ જાતે કરજો અને જો જવાબ આવી જાય તો મસ્ત મજાનો અંગૂઠો આમ આપી દેજો, થમ્સઅપ આપી દેજો અને સાહેબ દાખલા થઈ ગયા છે એવી કોમેન્ટ્સ કરી આપજો. નેક્સ્ટ વિડીયોની અંદર પણ આપણે આઈએમપી દાખલા ગણવાના છીએ. ત્યાં સુધી સખ્યાસરના જય સ્વામિનારાયણ.